અમારું ખોડા ચેકપોસ્ટ પાસે જે ચેકપોસ્ટ છે ત્યાં સખત વાહન ચેકિંગ થાય છે અને આ વાહન ચેકિંગ દરમિયાન અમે તારીખ 3/5ના રોજ વાહન ચેકિંગ દરમિયાન એક ઇકો કારવાળો આવે છે, એને રોકી અને ચેક કરતાં એમાં પેસેન્જર તરીકે બેઠેલા વ્યક્તિ પાસેથી 375 ગ્રામ જેટલું MD ડ્રગ્સ મળી આવે છે. બજાર કિંમત પ્રમાણે 37,50,000નો ડ્રગ્સ થાય છે. એ આરોપીને તુરંત જ પકડી લેવામાં આવે છે અને કાયદેસર એના વિરુદ્ધ ગુનો પણ રજીસ્ટર કરવામાં આવે છે. ત્યારબાદ આ જે MD ડ્રગ્સ છે એ કોને વેચવા જતો હતો તેવી પૂછપરછ દરમિયાન આ ડ્રગ્સ છે એ ભુજનો એક શખ્સ છે કે જેને પણ અમે રાઉન્ડ અપ કરી લીધેલો છે અને એની પાસેથી આ ડ્રગ્સ એને પહોંચાડવા જવાનો હતો. ડ્રગ્સ કોની પાસેથી લેવો એ શખ્સનું પણ અમારી પાસે નામ ખુલી ગયું છે. આમ અમે અત્યાર સુધીમાં રાકેશ હીરારામ બિશ્નોઈ જે ગાંધીસાગર જિલ્લાનો વતની છે, રાજસ્થાનનું, તેને અમે પકડી લીધેલ છે અને જે ભુજનો શખ્સ છે મોહમ્મદ અબ્દુલ મોખા કે જેને આ મુદ્દામાલ આપવાનો હતો તેને પણ અમે રાઉન્ડ અપ કરી લીધેલો છે. બીજા આરોપી જેની પાસેથી આ MD લઈ આવેલા તેની અમે તપાસ કરી રહ્યા છીએ. કુલ 37,50,000નું અમે ડ્રગ્સ એની પાસેથી કબજે કરેલ છે અને આગળની કાર્યવાહી અમારા થરાદના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રાઠવા ચલાવી રહ્યા છે.